હલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા શરૂ કરીએ પહેલાં જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો શરૂ કરીએ આજની વાર્તા. પૂર્વગ્રહ. સુજાતા જતી રહી હતી. દેવેને તેને રોકવાનો કોઈ પ્રયાસ કર્યો નહીં. સુજાતાના આંસુથી મારું હૃદય ભીનું થઈ ગયું, પરંતુ લાગણીઓ તેને નબળી બનાવી શકે નહીં. મૌનના ધબકારામાં અમુક નીરવ વેદનાઓ ધબકતી હતી. મૌનના પડઘામાં કેટલાક કઠોર શબ્દો ગુંજતા હતા. દેવેન્દ્રએ ઠંડો શ્વાસ લીધો. આ જીવનના પાઠ છે, શિલાલેખ જેવા નક્કર પાઠ. શું તેને ધોઈને સાફ કરી શકાય છે? પરંતુ ઉલ્લેખ શોધવો પડશે. જો શરીરનો કોઈ ભાગ ઝેરી બની જાય તો તેને કાપીને ફેંકી દેવામાં આવે છે, જેથી તે શરીરનો વ્યય ન કરે. સુજાતાના ગળામાં પણ એક કોલિક ફસાઈ ગયો હતો, એક કોલિક જે ગળી જવાનું અશક્ય હતું. હૃદયના દર્દને ક્યાં સુધી દબાવી શકાય? સત્ય માત્ર બોલવાથી બદલાતું નથી, અને જ્યારે ધીરજનો બંધ તૂટી જાય છે ત્યારે તેની સાથે ઘણું બધું છીનવાઈ જાય છે. બાકી રહી જાય છે તો મૌનનો શૂન્યતા અને એમાં તરવરતી યાદો. હું કહેતો હતો કે મારા દીકરા માટે હું હીરા શોધી લઈશ. હીરા ખાતર હું કોલસાની ખાણમાં ગયો. જ્યારે મને હીરા ના મળ્યો, હું કોલસો લઈને પાછો આવ્યો. આ જોઈને ઘણા હસવા લાગ્યા. સ્ત્રીઓ અજાણ હતી કે તેના હૃદયસ્પર્શી શબ્દો ભાલાની જેમ કોઈના હૃદયને વીંધી રહ્યા હતા. ઘૂંઘટની અંદર વહેતી આંખો અને ધુમાડાની ઈચ્છાઓ. દુલ્હનનો ચહેરો દેખાતો ન હતો, અને મહિલાઓ પંચાયત લઈને બેસી ગઈ. શ્યામ ચહેરાની તે શાંતતા, તે તીક્ષ્ણ લક્ષણો, શું તે આકર્ષક ન હતા? કોઈએ પ્રશંસાનો એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહીં. દોષ શોધવામાં મજા છે, વખાણ કરવામાં ક્યાં છે? સુજાતા ગૃહલક્ષ્મી બનીને આવી. સરસ્વતીએ પણ તેને આશીર્વાદ આપ્યા. તે એક સુરીલી ગાયિકા, એક ઉત્તમ ચિત્રકાર અને વિદ્વાન સ્ત્રી હતી. ગૌરવપૂર્ણ સ્ત્રીઓ, તેઓ શું વિચારે છે? તેણી જાણતી હતી કે સુદર્શન દેવેનને ભારે દહેજ માટે હરાજી કરવામાં આવી હતી. તેના માટે પણ વિચારવું સ્વાભાવિક હતું. સમાજમાં પૈસાના આધારે મેળ ન ખાતા લગ્નો થાય છે, પરંતુ શું તેના મૂળમાં માત્ર પૈસા હતા? તેના મૂળ દૂરના ભૂતકાળમાં ફેલાયેલા હતા. તેની પાછળ એક આખો ઇતિહાસ હતો. દેવેનના પિતા પરેશચંદ્રનો ઇતિહાસ, તેમના લગ્ન મંડપમાંથી ઉદ્ભવતો ઇતિહાસ, અને દેવેન જીવનમાં મંચ પર કઠપૂતળીના નાટકમાં એ ઇતિહાસને વહન કરતું પાત્ર. રમતમાં લગ્નનો મુદ્દો પણ ઉમેરાયો. જો તે ઈચ્છતો હોત તો તેણે આ સંબંધનો અસ્વીકાર કર્યો હોત, પણ કન્યા પક્ષની સમૃદ્ધિ જોઈને તેની આંખો ચમકી ગઈ. જેને પોતાની માતા પાસેથી વારસામાં લોભ મળ્યો છે, તે પોતાનો લોભ કેવી રીતે સંતોષે છે? નિર્દોષ રીતભાતવાળી સુંદર છોકરી તેની પાસેથી છીનવાઈ ગઈ, તો શું એ રત્ન ખાતર તમે આવનાર લક્ષ્મીને છોડી દીધી હશે? સુજાતા મોટા પરિવારની છોકરી હતી, પણ તેનું સ્વાભિમાન મજબૂત હતું. જ્યારે તેના પિતાએ તેને કંઈક આપવાની ઓફર કરી, તેણીએ અનિચ્છા શરૂ કરી. એ બીજી વાત હતી કે ના પાડવા છતાં લક્ષ્મી મેકેથી આવતી રહી. ગમે તે હોય, દેવેનને પૈસા માટે આવો અનાદર ગમ્યો ન હોત. સુજાતામાં તેની ઉંમર કરતાં વધુ પરિપક્વતા હતી. તેના પતિની હળવી મજાક પણ તેને વિચિત્ર લાગતી હતી. તેની કિશોર વયની ક્રિયાઓ, પૈસાની ઉચાપત કરવી, મિત્રો સાથે ડ્રિંક પાર્ટીઓ ગોઠવવી, તે નારાજ હતી. તે નમ્રતાપૂર્વક પરંતુ નિશ્ચિતપણે તેનો વિરોધ કરશે. ધીરે ધીરે પત્ની દેવેનની આંખોમાં બળતરા થવા લાગી. હૃદયની પેલી વૃદ્ધ દુઃખી સ્ત્રી સમૃદ્ધ પરિવારમાંથી આવ્યું, હજુ પણ આયુષને મંજૂરી નથી આપતી. દેવેન ઘણીવાર રત્નાના વિચારોમાં ખોવાઈ જાય છે, અને પરેશ ભૂતકાળની ક્ષણોમાં ખોવાઈ જાય છે. ભૂતકાળનો એ ફ્લેશબેક, જ્યારે સમૂહી સાથે પરિક્રમા કરતી વખતે તેની આખી પાંપણો ઝળહળી ઉઠી હતી.
જાગતી આંખોમાં રંગબેરંગી સપનાઓ, બંદીવાન હૃદયની માટીમાંથી અંકુરિત થતા સૌભાગ્યના અંકુર, દરેક ક્ષણ ભ્રામક રોમાંચથી ભરેલી. લગ્નના થોડા દિવસો સુધી તેના પગ જમીન પર નહોતા. આવી સુંદર પત્ની કોઈ વિરલ વ્યક્તિને જ મળે છે. તે અનુપમ સુંદરતા તેની પ્રતિષ્ઠાને ચમકાવી રહી હતી. બીજાઓને બાળીને દરેક સ્વપ્નનો અંત હોય છે, પરંતુ આ સ્વપ્નનો અંત કલ્પના બહારનો હતો. એક દિવસ બંને લૉનમાં બેઠા હતા. સૂર્ય આથમવા લાગ્યો અને તેઓ સાંજના સોનેરી પડછાયામાં ખોવાઈ ગયા. સમ્મુખી તેના માટે ચા બનાવવા લાગી. ચાનો કપ ઊંચો કરીને તેણે કહ્યું, "આ શું છે? અત્યાર સુધી તે તારો ચહેરો બતાવવાનું શુકન નથી આપ્યું." "તમારો ચહેરો બતાવ્યો?" તે મૂર્ખ બાળકની જેમ મૂંઝવણમાં હતો. અર્થપૂર્ણ દેખાવ આપતા પત્નીએ કહ્યું, "પહેલી રાતે મારો ચહેરો જોયા પછી તમે મને એક નાનકડી વીંટી વડે નિકાલ કર્યો. હું એટલી જ મહત્વપૂર્ણ છું." "શું બોલે છે સુમુ? અરે, અમે દરેક જન્મથી તમારી સાથે છીએ. અમારું હૃદય, અમારો આત્મા બધું તમારા માટે બલિદાન છે." પરેશ મામલો સંભાળવા માંગતો હતો, પણ સુમુ રાજી ન થઈ. તેણીએ ભવા ચડાવ્યા અને તેના પગ થોભાવ્યા અને અંદર ગઈ. કોપ ભવન જવાનું આ પહેલું કારણ નહોતું. સમ્મુખી વારંવાર આવા બહાના શોધી લેતી. જ્યારે ઘરમાં શુભ કાર્ય થાય છે, જ્યારે માતાના ઘરેથી અને સાસરિયાના સગાઓ ભેગા થતા, ત્યારે તે કોપ ભવનમાં જઈને બેસતી. તેના પતિને હેરાન કરીને અને તેને તેની આંગળીઓ પર નૃત્ય કરવા માટે હિંસક આનંદની લાગણી હતી. પોતાની સુંદરતા પર ગર્વ કરવો, સાસરિયાઓનો અનાદર કરવો, તે તેના સ્વભાવમાં હતું. નહેર લોકોનું ત્યાં સ્વાગત થયું હશે. તેમને પરેશથી છુપાવીને ભેટ આપવામાં આવી હતી. ગરીબ પરિવારની તે છોકરી એ ઐશ્વર્ય અને સુવિધાઓ જોઈને મોહિત થઈ ગઈ. તેણી તેના હાથમાં તમામ શક્તિ અને તમામ વૈભવી વસ્તુઓ મેળવવા માંગતી હતી. આ જાણીને પરેશચંદ્ર સમ્મુખીની સામે 108 ડિગ્રી ધરાવતી પુત્રવધૂને લઈને આવ્યો હતો. ગંભીર સ્વભાવ, સરેરાશ દેખાવ અને સક્ષમ પરિવારની ઉચ્ચ શિક્ષિત છોકરી. તેણીનો તો તેના દેખાવ વિશે બડાઈ કરી શકતી હતી અને ન તો તેણીની વિચારસરણી નબળી હતી. તેણીમાં તેના સાસુ જેવા ખરાબ ગુણો ન હતા. જ્યાં સુધી સમ્મુખી જીવતી હતી ત્યાં સુધી તે તેના પતિને ત્રાસ આપતી રહી. તેની 3 જીદ પરેશને ઘરમાંથી ભગાડી ગયો તેમ અને પરિવાર અને બાળકોના સુખથી દૂર લઈ જતો રહ્યો. તેણે પોતાનું કાર્યક્ષેત્ર બદલીને એક એવો વિસ્તાર કર્યો જ્યાં તે દરરોજ પ્રવાસ પર જવું પડતું હતું. સમ્મુખીથી ભાગીને તે રોજ નવી સુંદરીઓનો સંગ શોધતો. દિશાહીનતાની આંધળી સુરંગમાં તેઓ પોતે જ પોતાનું સરનામું ભૂલી ગયા. પતિ-પત્ની વચ્ચે મતભેદો વધતા ગયા. દીકરી વૈભવીના લગ્નને લઈને બંને વચ્ચે ઘણી લડાઈ થઈ. "હું તને કહું છું કે તારા મિત્રના દીકરાને જમાઈ નહીં બનવા દઉં. એક મિત્ર સાથે તમે પ્રભુત્વ મેળવશો, પરિણામ ખરાબ આવશે. એક નજર નાખો." સમ્મુખી તેના સામ્રાજ્યનો ભંગ થતો જોઈ શકતી ન હતી. રોજના નાટકથી પરેશ પણ કંટાળી ગયો હતો. તેણે તરત જ જવાબ આપ્યો, "તમે શું કરશો મને કહો." હિંમતવાન પત્નીએ પેરાપેટ પરથી કૂદી જવાની ધમકી આપી. તેણીએ પણ તેના પગલાં ભર્યા. પરેશ માટે આ ખેલ નવો ન હતો, તેથી તેણે તેની અવગણના કરી. પરંતુ સદનસીબે આ વખતે તેનો પગ લપસી ગયો અને તે ત્રીજા માળેથી નીચે પડી ગયો.
આ વરુ આવ્યું દંતકથાનું એક અલગ સંસ્કરણ હતું. વિશ્વએ તેના ગંભીર મૌન વિશે વિચાર્યું હશે કે તે સુમુખીનો શોક કરી રહ્યો છે, પરંતુ તેનાથી વિપરીત તેને હળવા લાગ્યું. જિદ્દી તરંગી સ્ત્રીથી મુક્ત જે ચૂકી ગઈ હતી. દેવેનની વાત જુદી હતી. તેને તેની માતાની ગેરહાજરીનો અહેસાસ થયો. તેને લાડથી ઉછેર્યો હતો. તેણીની દરેક ઈચ્છા પૂર્ણ કરી. તેણીને સારા આત્મામાં રાખ્યા. તે ચોક્કસપણે અમ્માની ધૂનથી પરેશાન હશે, પરંતુ તેમનો પ્રેમ તેમના માટે કિંમતી હતો. માતાનું એ દિવ્ય રૂપ ભગવાનને તેને નવરાશના સમયમાં બનાવ્યું હશે. તેને એક સુંદર કન્યા પણ જોઈતી હતી. એક છોકરી જે તેની માતા જેટલી આકર્ષક છે, પણ તેના જેટલી જિદ્દી નથી. નિર્દોષ અને નાદાન છોકરી જેની પાસે લડવાની બુદ્ધિ પણ નથી. તેને સર્વોચ્ચ દરજ્જો આપો, જે પોતાની વાત બિનશરતી સ્વીકારે છે. કમનસીબે સુજાતા તે માપદંડોને પૂર્ણ કરતી ન હતી. તે તેની માતાનો પ્રિયતમ હતો. તેની અંદરનું બાળક જ્યારે પણ તે માથું ઊંચું કરે ત્યારે સુજાતા તેને અટકાવતી. તેને બાળપણથી અણગમો લાગ્યો. સુજાતા જે નિર્દોષ બનવાને બદલે પરિપક્વ હતી, નિષ્પક્ષ બનવાને બદલે શામ હતી, ગુપ્ત બનવાને બદલે સ્વકેન્દ્રિત હતી. કોઈ દિવસ કંઈક ખરાબ થવાનું હતું. સુજાતાના પિતાના અવસાન પછી તેમના ઘરેથી સમયાંતરે ભેટ અને ચેક આવવાનું બંધ થઈ ગયું. હવે તે કોઈ કામની ન હતી. બંને વચ્ચે ઝઘડો થયો અને પછી આજે દેવેન વર્તમાનમાં પાછો ફર્યો. સુજાતાને ગયાને 3 કલાક થઈ ગયા હતા. પોતે ધક્કો મારીને ઊભો થયો. નોકરને ચા બનાવવા કહ્યું. રત્નાનો મોબાઈલ નંબર તેના મગજમાં ચમક્યો અને તે તેને ફોન કરવા બેઠો. બીજી બાજુથી દુનિયામાંથી કોઈ બોલતું હતું. તમે કોણ છો? તેણે દેવેનને પૂછ્યું. હા, હું. મારે રત્ના સાથે વાત કરવી હતી. હું દેવેન છું, તેની જૂની ઓફિસનો હેડ. દેવેન જવાબ આપતા અટકવા લાગ્યો. તેણે વિચાર્યું કે જગત રત્નાનો પિતરાઈ ભાઈ હોવો જોઈએ. રત્નાએ જણાવ્યું હતું કે તે તેના પિતરાઈ ભાઈઓ સાથે સંયુક્ત પરિવારમાં રહે છે. તેમનો પરિચય જાણીને જગતનો કઠોર સ્વર થોડો નરમ પડ્યો. ઓહ, હું જાઉં છું. તમે દેવેનજી કેવી રીતે કરો છો? હું રત્નાનો પતિ છું. ગયા અઠવાડિયે જ અમારા લવ મેરેજ થયા છે. લવ મેરેજ કહેતા જગતનો અવાજ સંભળાવા લાગ્યો. કોઈ જવાબ ન મળતા પોતે જ બોલવા લાગ્યો. રત્ના અત્યારે બહાર ગઈ છે. હું તેને કહીશ કે તે તમારો ફોન હતો. દેવેનના ગળામાં જાણે કોઈ ભારે પથ્થર અટવાઈ ગયો હતો. કોઈ અવાજ નીકળતો ન હતો. તેણે મુશ્કેલીથી કહ્યું, આભાર. તમને પછીથી બોલાવું. રત્ના અને તેની નિર્દોષતા. દેવેનના લગ્નને માંડ 5 મહિના જ થયા હતા તો તરત જ તેને બીજો પ્રેમી મળી ગયો. તે પહેલાં પણ તે તેના જૂના મંગેતર રમેશના પ્રેમમાં હતી. એકદમ લાચાર. છેવટે માતા પિતા આ જ ઈચ્છતા હતા. તો પછી મને ખબર નથી કેમ તેઓએ રમેશ સાથેનો સંબંધ તોડી નાખ્યો. જાણે પ્રેમ ન થયો, ફૂટબોલ થયો હોય. ક્યારેક આ દિશામાં, ક્યારેક તે દિશામાં. ભારે મોહભંગ થયા પછી દેવેનનું માથું ધાર પર હતું. ચા મારા ગળા નીચે ઉતરતી ન હતી. તેણે આખો દિવસ કંઈ ખાધું પણ નહોતું. 4-5 દિવસ મનની વિચિત્ર સ્થિતિમાં પસાર થયા. પછી પિતાનો મેસેજ આવ્યો. હું તારી સાથે છું. હું 1 અઠવાડિયું રોકાઈશ. કૃપા કરીને તમારી પુત્રવધૂને જાણ કરો. શક્ય હોય તો રજા લો. દેવેન મુશ્કેલીમાં મુકાઈ ગયો. પરેશચંદ્ર નિવૃત્તિ પછી પહેલી વાર અહીં આવી રહ્યા હતા. આશ્રમ જતા પહેલાં બંનેને મળવા માંગતી હતી. ખાસ કરીને મારી વહાલી વહુને આશીર્વાદ આપવા માંગતા હતા. ગુરુજી પાસેથી દીક્ષા લીધા પછી
આસક્તિના બંધન તૂટી જવાના હતા. દીકરા દીકરીથી દૂર જવું પડ્યું. તેઓને તેમની જંગમ અને જંગમ મિલકત જોઈતી હતી. તેને બંને બાળકો વચ્ચે વહેંચો, જેથી કરીને આપણે સાંસારિક ફરજોમાંથી મુક્ત થઈ શકીએ. આવા સંજોગોમાં જો સુજાતા ન મળે તો દેવેનનું શું નસીબ હશે? તે કલ્પના બહારની વાત હતી. હવે એક જ વિકલ્પ હતો, થોડા દિવસો માટે પત્નીને બોલાવો. સુજાતાનું સ્વાભિમાન આને મંજૂરી આપતું નથી, પણ તેના પ્રિય સસરાને ખાતર કદાચ તે સ્વીકારવામાં આવશે. કોઈક રીતે તેણે પોતાની જાતને સાસરે જવા તૈયાર કરી. પ્રવાસમાં 8 કલાકનો સમય લાગ્યો. કાર ચલાવતી વખતે મને ખૂબ થાક લાગ્યો હતો. ભૂખ અને તરસને કારણે તેની હાલત દયનીય બની રહી હતી. મને લાગ્યું કે ઝડપથી કંઈક ખાવું પીવું અને સૂઈ જવાનું. પણ તે જે સંજોગોમાં પત્નીના ઘરે જઈ રહી હતી, કદાચ ત્યાં કોઈ તેની સાથે વાત પણ નહીં કરે. બીજી બાજુ બંગલાના વિશાળ ગેટ પર રામુકાકા દેખાયા. તે વર્ષોથી સુજાતાની જગ્યાએ ગાર્ડનિંગ કરતો હતો. તેણીએ તેને જોયો કે તરત જ તેણીએ બબડાટ કર્યો, "જમાઈ, તમે રાજા! મને પુત્રી મળી નથી, અંદર ન જાઓ." જો સુજાતા અહીં નથી તો તે ક્યાં છે? દેવેનની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. "હવે કાચબા પૂછશો નહીં, તું અમારી સાથે આવ." બંગલાની પાછળના ભાગે જૂની વસાહત હતી. જર્જરિત મકાનો, સાંકડી ગલીઓ, ફાટેલા પ્લાસ્ટરવાળી સીમાઓ. રામુકાકાની ઝૂંપડી પણ ત્યાં જ હતી. વરંડામાં સુકાઈ ગયેલી બેન્ચ પર એક સ્ત્રી લાગણીહીન અને કંપન વિના બેઠી હતી. દેવેનને જોતાની સાથે જ તેના મોઢામાંથી ચીસ નીકળી ગઈ. "સુજાતા!" પતિનો અવાજ સાંભળીને સુજાતા ચોંકી ગઈ અને ઝડપથી અંદર ગઈ. બાકીની વાર્તા રામુકાકાના આંસુ અને ધ્રુજારીમાં ડૂબી ગઈ. "તમે જમાઈ રાજાને ઓળખતા નથી?" સુજાતાની મા અને ભાઈ બધા સાવકા ભાઈઓ છે. અમારી દીકરી ખૂબ જ રમતિયાળ હતી. અમારા માતા પિતાની આંખોનું સફરજન. આ પંખી કૂદતું, ગાતું, નાચતું. માતા બંગલામાં ફરતી રહી. ત્યારે તે કદાચ 6-8 વર્ષની હતી. મેમસાબનો જન્મ લારિકા તરીકે થયો હતો. 3 દિવસમાં તેણીનું પણ અવસાન થયું. સાવકી માતાનું શાસન સતત બગડતું રહ્યું. તેણે અનેક અત્યાચારો કર્યા. મારું જીવન નરક છે. હું ઘણું બધું કરું છું. ભાઈ, મને ગુસ્સો આવે છે. યુવાન માતા પરિપક્વ. ભાઈ, અમારી પુત્રી. દેવેનની આંખો પણ આંસુઓથી ભરાઈ આવી. સુજાતાએ પોતાનો અંશ ગર્ભમાં રાખીને ચૂપચાપ ઘર છોડી દીધું હતું. તેણીના સ્વભાવની ગંભીરતાને તેણીની દુઃખીતા માનતી હતી. તેણીની પરિપક્વતાને તેણીની ખામી તરીકે અને અહંકારને તેણીનો ઘમંડ માનતો હતો. સમયે દેવેનને એવો પાઠ ભણાવ્યો જેણે તેના મનમાંથી તમામ ભ્રમ તોડી નાખ્યા. માત્ર હવે તેને સુજાતાના અસ્તિત્વનું તેજ દેખાતું હતું. હમણાં જ મને તેના ગુણોનું મૂલ્ય સમજાયું. કોઈક રીતે તે સુજાતાને પાછો લઈ જશે અને તેને ફરી ક્યારેય તેનાથી દૂર જવા દેશે નહીં. દેવેનના તમામ પૂર્વગ્રહો નાશ પામ્યા. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો, તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.